શું આ વર્ષે તમે તમારા ફેમિલી સાથે નેપાળ જવા માંગો છો તો આ ખાસ વ્લોગ ફક્ત તમારા માટે છે અને હજી સુધી અમારી નેપાળ સિરીઝ ના જોઈ હોય તો ફટાફટ વિદેશી યાત્રીમાં જાઓ અને આખી સિરીઝ જોઈ નાખો. અમે કેવું મસ્ત ફર્યા છે તમને ખબર પડી જશે. તો આ વ્લોગમાં તમને જોવા મળશે કે અમારે કેટલો ખર્ચો થયો, ક્યાં ખાવાનું, ક્યાં રહેવાનું અને અમે કયું સિમ લીધું, કઈ એપ અમે ઉપયોગ કરી, તો બધું જ આ ડિટેલ વ્લોગમાં તમને જોવા મળશે. તો ઘણા બધા લોકોના ક્વેશ્ચન હતા કે તમે ક્યાં ફર્યા, કેટલું ખર્ચો થયો, શું શું થયું. તો આ ક્વેશ્ચનના બધા જવાબ તમને આ વ્લોગમાં જોવા મળશે. તો આ વ્લોગને છે કે એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને ચલો સમય ના બગાડતા વ્લોગની શરૂઆત કરીએ. સૌ પ્રથમ વાત કરીએ કે નેપાળ કેવી રીતે પહોંચવું. તો નેપાળ પહોંચવા માટે 3 રીત છે. પહેલી કે ફ્લાઇટ દ્વારા તમે જઈ શકો છો, બીજી તો તમે તમારા પર્સનલ કાર દ્વારા જઈ શકો છો અને ત્રીજી તો ટ્રેન. તો ત્રણેય રીતે તમે નેપાળ જઈ શકો છો. જો તમારે ફ્લાઇટમાં આવવું હોય તો ફ્લાઇટમાં આવવા માટે તમારે પહેલાં દિલ્હી આવવું પડશે અને દિલ્હીથી તમને કાઠમાંડુની ડાયરેક્ટ ફ્લાઇટ મળી જશે. તો એનો ચાર્જિસ લગભગ 10,000 થી 15,000 જેટલો હોય છે. અને હવે કરીએ આપણે ટ્રેનની વાત. તો ટ્રેનમાં આવવા માટે તમારે IRCTCની વેબસાઇટ ઉપર જઈને ગોરખપુર રેલવે સ્ટેશન સિલેક્ટ કરવાનું છે અને તરત જ આવી જવાનું છે ગોરખપુર રેલવે સ્ટેશન. ગોરખપુર રેલવે સ્ટેશનની તરત જ બહાર નીકળતા તમને જોવા મળશે મહારાણા પ્રતાપ ચોક. તો મહારાણા પ્રતાપથી આપણે જવાનું છે સુનોલી બોર્ડર. તો સુનોલી બોર્ડર જવા માટે તમને પ્રાઇવેટ ટેક્સી, શેરિંગ ટેક્સી અને સરકારી બસ ઇઝીલી તમને મળી શકે છે. શેરિંગ ટેક્સીમાં તમે જાઓ તો 300 રૂપિયા જેવો ચાર્જ છે અને જો તમે પ્રાઇવેટ ટેક્સીમાં જાઓ તો 1500 થી 1800 રૂપિયા જેટલો ચાર્જ છે અને સરકારી બસમાં તમે જાઓ તો 150 રૂપિયા જેટલો ચાર્જ છે. તો તમે આ ત્રણેય રસ્તાથી તમે સુનોલી બોર્ડર સુધી તમે પહોંચી શકો છો. તો ગોરખપુરથી સુનોલી બોર્ડરનું અંતર લગભગ 100 કિલોમીટર જેટલું છે. તો તમને 3 થી 3.5 જેટલો કલાકનો સમય લાગી શકે છે. સુનોલી બોર્ડરથી તમે જેવું 100 થી 200 મીટર જેટલું તમે ચાલશો એટલે સીધી તમને દેખાઈ જશે નેપાળની બોર્ડર. તો નેપાળની બોર્ડર ઉપર તમારે આધાર કાર્ડ અને વોટર ID બતાવીને તમારે અંદર એન્ટ્રી કરવાની રહેશે. તો તમને ઇઝીલી એન્ટ્રી મળી જશે. જો ફ્લાઇટમાં આવતા હોય તો આધાર કાર્ડ કે વોટર IDની કોઈ જરૂર નથી. જો તમે ટ્રેન દ્વારા કે તમે પ્રાઇવેટ ટેક્સી દ્વારા આવો તો આ બંને વસ્તુની જરૂર પડશે. તો ભૂલ્યા વગર આ બંને વસ્તુ લઈને જ નીકળજો ઘરેથી. તો સુનોલી બોર્ડર ક્રોસ કર્યા પછી જેવા તમે નેપાળની અંદર એન્ટ્રી લેશો તરત જ સામે તમને 100 થી 150 મીટરની અંદર ઘણી બધી બસો જોવા મળશે અને પ્રાઇવેટ ટેક્સીઓ પણ જોવા મળશે જે તમને પોખરા કે કાઠમાંડુ બંને જગ્યાએ તમને પહોંચાડશે. અને બીજી કોઈ પણ નેપાળની જગ્યાએ જવું હોય તો ત્યાં તમને ઇઝીલી બસ અને ટેક્સી બંને તમને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દેશે. તો આ હતી ટ્રેનની વાત. તો હવે કરીએ આપણે પ્રાઇવેટ કારની. તો પ્રાઇવેટ કારમાં પણ તમારે સુનોલી બોર્ડર તો તમારે આવવું જ પડે અને ત્યાંથી તમારે નેપાળની બોર્ડર ક્રોસ કરવા માટે વોટર ID અને આધાર કાર્ડ બંને બતાવીને તમે ઇઝીલી તમારી પ્રાઇવેટ કારથી તમે એન્ટર કરી શકો છો. પણ એમાં જો તમારે પ્રાઇવેટ કાર લઈને આવતા હોય તો સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી નેપાળની બોર્ડર ખુલ્લી હોય છે અને રાતે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પ્રાઇવેટ કાર અને બધા વાહનો માટે એ બોર્ડર બંધ હોય છે. ફક્ત ચાલીને જવા માટે 24 કલાક માટે ચાલુ હોય છે બોર્ડર. અને જો તમે પ્રાઇવેટ કાર લઈને આવતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું કે તમે દિવસે આવી જાઓ અને જો રાતના સમયે આવશો તો તમારે સવાર સુધી વેઇટ કરવાનો રહેશે. અને હવે કરું ફ્લાઇટની વાત. તો ફ્લાઇટમાં તો વોટર કાર્ડ કે આધાર કાર્ડની કોઈ જરૂર પડતી નથી. એમાં તો આપણે આપણો પાસપોર્ટ સાથે જ હોય છે એટલે તમે સીધા કાઠમાંડુની અંદર જ જઈ શકો છો. એટલે આ બે વસ્તુની જરૂર પડતી નથી અને બોર્ડર ક્રોસ કરવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટ તમે નેપાળમાં જુઓ. તો હવે આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 2ની. તો શું નેપાળમાં જવા માટે પાસપોર્ટ કે વિઝાની જરૂર પડે છે? તો ના. જો તમે ભારતીય નાગરિક છો તો નેપાળમાં જવા માટે પાસપોર્ટ કે વિઝાની કોઈ જરૂર નથી પડતી. જો તમે બીજી કન્ટ્રીના હોય તો કદાચ વિઝા કે પાસપોર્ટની જરૂર પડી શકે છે. તો હવે આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 3 સિમ કાર્ડની. શું ભારતનું સિમ કાર્ડ નેપાળમાં ચાલે છે? તો ના. ભારતનું સિમ કાર્ડ નેપાળમાં નહીં ચાલે. તો તમારે નેપાળથી જ સિમ કાર્ડ લેવું પડશે કે નેપાળની કોઈ પણ ટેલિકોમ કંપનીનું સિમ કાર્ડ તમે લઈ શકો છો. તો તે સિમ કાર્ડ તમારે સુનોલી બોર્ડર જેવા તમે જાઓ તો ઘણી બધી તમને દુકાનો જોવા મળશે આજુબાજુમાં. તો તમે ઇઝીલી ત્યાંથી સિમ કાર્ડ લઈ શકો છો અને તેનો ચાર્જ છે લગભગ 300 થી 400 રૂપિયા. તો તમને અઠવાડિયા માટે ઇન્ટરનેટ ફ્રી આપવામાં આવે છે ઈ સિમ કાર્ડમાં. અને જો તમે સુનોલી બોર્ડરથી તમે સિમ કાર્ડ ના લઈ શકો તો નેપાળમાં કોઈ પણ લોકલ જગ્યાએ તમે સિમ કાર્ડ લઈ શકો છો. અને જો ફ્લાઇટથી તમે જતા હોય કાઠમાંડુ તો કાઠમાંડુ એરપોર્ટ ઉપરથી તમને ઇઝીલી સિમ કાર્ડ ત્યાંથી મળી શકે છે તમને. હવે આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 4 કરન્સી. શું ઇન્ડિયાની કરન્સી નેપાળમાં ચાલે છે? તો હા, ઇન્ડિયાની કરન્સી નેપાળમાં બધી જગ્યાએ ચાલે છે. અમુક જગ્યા જેવી હોય છે કે જ્યાં ઇન્ડિયાની કરન્સી નથી ચાલતી. પણ અહીંયા તમારે 100 અને 200 બંને નોટો લઈને જવી પડશે. 500ની 2000ની નોટ ચાલતી નથી. તો તમારે એ ધ્યાન રાખવું કે 100 કે 200ની નોટ લઈને જશો તો નેપાળની અંદર તમારે ઇઝીલી ચાલી જશે.
અને જો તેમ છતાં પણ તમારે કરન્સી ચેન્જ કરાવવી હોય તો સુનોલી બોર્ડર ઉપરથી તમને કરન્સી ચેન્જ ઇઝીલી તમે કરાવી શકો. ત્યાં ઘણી બધી દુકાનો છે. હવે આપણે વાત કરીએ કે નેપાળમાં ક્યાં ક્યાં જગ્યાએ ફરવું. તો નેપાળમાં તો ઘણી બધી જગ્યા છે. આમ તો તમે 6 મહિના રહેશો ને તોય આખું નેપાળ નથી પતવાનું. પણ જો તમે ફર્સ્ટ ટાઈમ જતા હોય અને તમારા ફેમિલી સાથે જતા હોય અને ધાર્મિક ટૂર કરવા માંગતા હોય તો નેપાળમાં ઘણી બધી જગ્યાઓ છે. મેન જે તમને હું કહું તો પશુપતિનાથ મંદિર, કાઠમાંડુ સિટી, પોખરા સિટી, પછી મુક્તિનાથ ટેમ્પલ અને જનકપુરી. આ તમે બધી મેન જગ્યાઓ તમે કવર કરી શકો છો. અને જો તમે એડવેન્ચર ટ્રીપ કરવા માંગતા હોય તો આ બધા સ્થળો તો ખરા જ, પણ એડવાન્સમાં તમે બંજી જમ્પિંગ, સ્કાય ડાઇવિંગ, ટ્રેકિંગ ઘણું બધું તમે કરી શકો છો. અને મારી સલાહ એવી છે કે તમે જો પોખરાથી બાઇક રેન્ટ કરો અને સીધા ઉપડી જાઓ મસ્ટાંગમાં, ત્યાં તમને આજુબાજુમાં રસ્તામાં ઘણા બધા દ્રશ્યો સુંદર જોવા મળશે અને હિમાલયના બેઝ કેમ્પ ઉપર તમે બાઇક લઈને પહોંચી શકો છો. તો નજારો ખૂબ જ અદ્ભુત છે, જે તમને હું શબ્દમાં નથી વર્ણવી શકતી એવો નજારો છે. તો હવે આપણે વાત કરીએ કે નેપાળમાં કઈ જગ્યાએ રહેવું. તો નેપાળમાં રહેવા માટે હોસ્ટેલ પણ છે, ધાર્મિક ધર્મશાળા પણ છે અને હોટલો પણ છે. તો હોટલની વાત કરું તો તમને 400 થી 5000 સુધીની ઘણી બધી હોટલો જોવા મળે. તમારે જેવી હોટલ જોઈએ એની ઉપર ડિપેન્ડ કરે. તો રહેવાની તો કોઈ સમસ્યા છે જ નહીં નેપાળની અંદર. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે ત્યાં ખર્ચો કઈ જગ્યાએ કેટલો થાય. તો મોસ્ટલી અમુક ઘણા બધા મંદિર એવા છે કે જ્યાં તમારે 100 કે 200 રૂપિયા પે કરવા પડે છે અને તમે અંદર એન્ટ્રી લઈ શકો છો. પણ અમુક મંદિરમાં ફ્રી હોય છે, પણ મોસ્ટલી તમારે પે કરવાના રહેશે. તો તમે જો આખું નેપાળ કવર કરો છો તો 1500 થી 2000 જેવો તમારે પૈસા તમારે રાખવા પડે. તો તમે આખું કવર કરી શકો છો. ખાલી હું એન્ટ્રી ફીની વાત કરું ને તો હવે આપણે વાત કરીએ તમારા દ્વારા પૂછાયેલા ક્વેશ્ચનો, જેનો આન્સર હું આપવા રેડી છું. તો પહેલો ક્વેશ્ચન અમારો એવો હતો કે ટ્રેનની ટિકિટ કેટલી હતી. તો અમે અમદાવાદથી ગોરખપુર એક્સપ્રેસમાં ગયા હતા, જે અમારી ફર્સ્ટ ક્લાસ ટ્રેનની ટિકિટ હતી 4500 રૂપિયા પર પર્સન. બીજો ક્વેશ્ચન એવો હતો કે હોટલનું ભાડું કેટલું હતું કાઠમાંડુની અંદર. તો અમે કાઠમાંડુની અંદર અમે મંદિરની નજીક જ અમે હોટલ રાખી હતી. તો અમારી 3 સ્ટાર હોટલ હતી અને 100 મીટરની અંદર જ અમારે હોટલ હતી. તો તેનું ભાડું અમારે 2700 રૂપિયા હતું પર નાઇટનું. તો બીજો એક એવો ક્વેશ્ચન હતો કે તમે પોખરાથી મુક્તિનાથ ગયા તો તમે કઈ કાર લઈને ગયા અને કેવી રીતે ગયા. તો અમારો જવાબ છે કે અમને હોટલવાળાએ એક સ્કોર્પિયો બુક કરાવી દીધી હતી, જે 7 સીટર હતી અને 2 દિવસ માટે હતું કે તમને લઈ જવાના અને ફરીથી અમને હોટલે રિટર્ન કરી દેવાના. તો એનું ભાડું લગભગ 18000 જેટલું હતું અને નેપાળીમાં હું તમને કહું તો 25000 જેવો ચાર્જ હતો. અને જો તમારે બસમાં જવું હોય તો નેપાળી 1000 રૂપિયા થાય જવાના અને 1000 રૂપિયા આવવાના. અમારે એક ક્વેશ્ચન એવો પણ હતો કે નેપાળ ક્યારે જવું. તો મારી સજેશન એવું છે કે નેપાળ ત્યારે જ જવું જોઈએ જ્યારે તમારી પાસે સમય હોય અને પૈસા હોય. એ બંને વસ્તુ હોય ને તો તરત નેપાળ જતું રહેવું જોઈએ. જો તમારી પાસે સમય હોય તો પૈસા ન હોય અને પૈસા હોય તો સમય ન હોય, તો આ બંને હોય ત્યારે નેપાળ તરત જવું જોઈએ. તો મને આશા છે કે તમને નેપાળ જવા માટે આ વ્લોગમાં ઇઝી રહેશે તમારા માટે અને બધા ક્વેશ્ચનના આન્સર તમને મળી ગયા હશે. અને તેમ છતાંય પણ જો તમને કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો, હું તરત જ એનો આન્સર આપીશ. ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું એક નવા મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.